ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મનો મામલો આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। વિજય પાસવાનને બનાવના સ્થળે પોલીસ લઈ ગઈ હતી। ડીવાયએસપી એલસીબીના પીઆઈ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। બે પંચોના સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી હતી। બાળકી પર ક્રૂરતાથી દુષ્કર્મ આચરનાર નરાધમ હવે ચાલી શકવાની સ્થિતિમાં પણ નથી। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપીને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આઈઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। તો દુષ્કર્મના આરોપીને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીવાયએસપી એલસીબીના પીઆઈ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। બે પંચોને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી હતી। ક્રૂરતાથી દુષ્કર્મ આચરનાર નરાધમને હવે ચાલી શકવાની પણ ત્રેવડ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।